स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। जयवंत संग कृपाळु प्रभुनो पुण्यना पुंजे थयो, दुर्लक्ष्य जे स्वस्वरूपनो गुरु दर्शने सहजे गयो। रे मुक्ति मार्ग पिछाणवो सुख, ते विना जगમાં નથી, સ્વચ્છંદને પ્રતિબંધથી જીવ રજડતા થાક્યો નથી. સૌ કર્મ બંધન ક્ષય કરીને સર્વદર્શી જે થતા, સર્વત્ર વસ્તુ સમસ્ત જ્ઞાયક બોધતે જે દીપતા. સર્વત્ર પ્રગટિત ઉત્તરોત્તર સદાનંદે સુખી પુરા, નિશ્ચળ નિરાકુળ સિદ્ધ તે શિવ સૌખ્ય દ્યો અમને જરા. જયવંત સંગ કૃપાળુ પ્રભુનો પુણ્યના પુંજે થયો. સચૃતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટી ભગવંતને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 718 આત્મસિદ્ધિશાસ્ત્ર, શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર એમાં 4 કડી સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી 5મી ગાથાનો શુભારંભ કર્યો. આગળ જઈએ. બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણી માય, વર્તે મોહાવે ક્ષમા શુષ્ક જ્ઞાની તે આય.
પરમ કૃપાળુદેવે પ્રકાશ્યું છે તેમ બંધ મોક્ષ માત્ર કલ્પના છે એવા નિશ્ચય વાક્ય માત્ર વાણીમાં બોલે છે અને તથારૂપ દશા થઈ નથી, મોહના પ્રભાવમાં વર્તે છે, એ અહીં શુષ્ક જ્ઞાની કયા છે. મોહના આવેશમાં વર્તે એટલે આવેશ શબ્દ બહુ મજાનો કયો છે. એની ઉત્તરોત્તર ઉત્કટતા વધતી જાય છે. એની ઇન્ટેન્સિટી ઉપર ભાર મૂક્યો છે કે મોહ તો છે, પરંતુ મોહનો આવેશ છે એટલે એનો સરવાળો રાધર ગુણાકાર થયા કરે છે. મોહનો પ્રવેશ થઈ ગયો છે, મોહનો આવેશ થઈ ગયો છે, એટલે કે મોહ જ ખરાબ અને એમાં પાછું આવેશ આવ્યું છે એટલે મોહના આવેશમાં વર્તે છે. એટલે ભૂલ અને ભૂલ ઉપર પાછી સજા કરે કે દીવો કરે, ખાતર પર દીવો કરે, એના જેવી વાત છે કે એક તો ભૂતનો આવેશ પ્રવેશ છે અને ભૂત જેમ ભરાઈ ગયું હોય કે પ્રવેશી ગયું હોય અને જેમ તેમ વર્ત્યા કરે, યદવા તદવા બોલ્યા કરે, જે તે આચર્યા કરે, તેમ ભ્રાંતિ, મિથ્યાત્વ, અવિદ્યા, અજ્ઞાન એ બધું જ ભેગું થાય છે અને શાંતિ થવાને બદલે, શાંત થવાની બદલે જ્યાંથી ત્યાંથી જેમ તેમ બકવાટ શરૂ કરે છે, કલ્પના કર્યા કરે છે, જલ્પના કર્યા કરે છે અને નિશ્ચય નહીંના પોપટિયા બોલ શીખી જઈને આપણે જાણીએ છીએ તેમ સુખપાઠ એટલે કે પોપટિયું જ્ઞાન ધરાવે છે અને વાચા જ્ઞાની ધરાવે છે, થઈ જાય છે. જેની વાણી અને વ્યવહારમાં, જેની વાણી અને વર્તનમાં કોઈ જ જાતનું સમતા, સંવાદિતા અથવા તો એકતા હોતી નથી, યાને કે આકાશ પાતાળ જેટલું અંતર હોય છે. તેવા સૂકા શેરડીના કૂચા જેવા નીરસ, કોરા ધાકોડ અજ્ઞાની છે, યાને કે શુષ્ક જ્ઞાની છે, એવું કંઈક આપણે ગઈકાલે વિચાર્યું હતું. 422મા નંબરના પત્રમાં કૃપાળુદેવે પોતે જ જે રીતે સુંદર રીતે સ્વરૂપ મૂક્યું છે તે સમજવા માટે આપણે અત્યારે માત્ર વાંચી જઈએ છીએ કે 422મા પત્રમાં તો યથાશક્તિ વિચારણા કરી હશે, પણ કેવું કૃપાળુદેવ કહે છે તો કે શુષ્ક જ્ઞાનીના પાછા 3 પ્રકાર પાડ્યા છે. તો પહેલું લીધું કે શુદ્ધ ક્રિયા ઉત્થાપક અને શુષ્ક અધ્યાત્મી. તો 2 પ્રકાર કયા, 3 પ્રકાર કયા. અહીંયા જેવી રીતે મૂક્યા છે તે લઈએ કે જે જીવો બાહ્ય ક્રિયા એટલે કે કૌંસમાં મૂકેલું છે દાનાદિ બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉત્થાપવામાં મોક્ષ માર્ગ સમજે છે, તે શાસ્ત્રના કોઈ એક વચનને અણસમજણ ભાવે ગ્રહણ કરીને સમજે છે. દાનાદિ ક્રિયા કોઈ અહંકારાદિ વૃત્તિથી અથવા નિદાન બુદ્ધિથી કે જ્યાં તેવી ક્રિયા ન સંભવે એવા છઠ્ઠા ગુણસ્થાન આદિથી આગળની દશામાં કરે તો તે સંસાર કારણ છે, એમ શાસ્ત્રનો મૂળ આશય છે. પણ સમૂળગી દાનાદિ ક્રિયા નિષેધ થતી નથી. એક બોલતો આપણે વિચાર્યો, છતાં પણ ફરી વિચારીએ છીએ કે શુદ્ધ ક્રિયા ઉત્થાપક એવા અહીંયા જ્ઞાની કહી દીધા છે, એટલે કે અજ્ઞાની જ છે, શુષ્ક જ્ઞાની શબ્દ વાપર્યો છે કે જે જીવો બાહ્ય ક્રિયાનો નિષેધ કર્યા કરે છે, શુદ્ધ વ્યવહાર ક્રિયાને પણ ઉત્થાપન કરે છે. તો અહીંયા દાનાદિ બાહ્ય ક્રિયા કરી કે દાન દઈશું, શુભ ગતિ, શુભ ભાવ, શુભ પુણ્ય અને એને કારણે મળીને શું મળશે તો કે દેવગતિમાં જશો, તો શુભ ભાવ કરવાની ના કહે છે કે દેવગતિને આપણે શું કરવી છે, એમ કરીને દાનથી માંડીને બીજી કેટલીક ક્રિયાને તદ્દન નિષેધે છે અને ઉત્થાપન કરે છે. તો એમ કરવાનું નથી. અને એમાં પણ જ્ઞાની પુરુષનો આશય એમ છે કે કોઈ દાનાદિ ક્રિયા કરે પરંતુ તેમાં અહંકાર હોય કે મેં કર્યું, મેં કેટલું કર્યું, સૌથી વધારે કર્યું અથવા તો આટલું બધું મને પોષાયું, આવો દાનેશ્વરી તમને આ 100 વર્ષમાં જોવા નહીં મળે, વગેરે વગેરે જે અહંકાર ભાવ આવે છે તે પ્રમાણે કરવાની ના છે, તેવી રીતે ક્રિયા કરવાની ના છે. બીજી રીતે કહ્યું કે નિદાન બુદ્ધિ એટલે કે નિયાણું થઈ જાય કે આ ભાવમાં તો આટલું મળ્યું, આટલું ન મળ્યું, આવતા ભાવે આટલું મળજો અથવા તો જીવનની ઉત્તરાવસ્થામાં આટલું મને આમ થજો હજો, એવી કોઈ પણ કન્ડિશનલ કામકાજ હોય તો એ પણ ભગવાન સાથે, વિતરાગ પરમાત્મા સાથે તો નિષેધ જ છે, એની ના પાડી છે. આ ભાવની તો બીજા ભાવે નિયાણું કરવું, નિદાન બુદ્ધિ કહી, એ પણ કરવાની ના છે. અને ત્રીજું કહ્યું કે છઠ્ઠું ગુણસ્થાન હોય કે એનાથી આગળની દશા હોય એટલે કે મુનિ દશા છે, ત્યાગી છે, સર્વસંગ પરિત્યાગી છે, એની પાસે પરિગ્રહ ન હોય અને એમણે દાન આપવા માટે કેટલોક પરિગ્રહ રાખે અને પછી એમ કે આ મારા તરફથી આટલું દાન છે અથવા તો મને પણ આ રીતે મળ્યું છે, આપ્યું છે અને હવે હું દાન કરું છું, તો એ ભાવ પણ ગલત છે, અપરાધ છે, ખોટો છે. તો જ્ઞાની પુરુષનો કહેવાનો આશય એમ છે કે જ્ઞાનીનો મૂળભૂત આશય આવો જ છે કે ક્રિયાનો નિષેધ નથી. જ્ઞાની પુરુષ કદી સત્ક્રિયાનો નિષેધ કરે જ નહીં, ઉથાપે જ નહીં, ખંડન કરે જ નહીં. પણ જીવો એકાંતે લઈ બેઠા છે, કાં તો અહંકાર વૃત્તિથી, કાં તો નિદાન બુદ્ધિથી, કાં તો આગળની મુનિ દશામાં આવો પરિગ્રહ બુદ્ધિ, આસક્ત બુદ્ધિપૂર્વકનો ભાવ કરે અને દાન કરે તો એ ક્રિયાનો નિષેધ કર્યો છે.
બીજી રીતે મૂકેલું છે શુષ્ક અધ્યાત્મની વાત કે વ્યવહાર બે પ્રકારે છે, પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર અને વ્યવહારરૂપ વ્યવહાર. તો બે રીતે વ્યવહારની વાત પણ અગાઉના પત્રમાં આવી ગઈ છે. અહીંયા શું કહેવું છે કે સંચોડો એટલે કે સપૂચો સમૂળગો વ્યવહાર ઉથાપ્યો નથી. જે વ્યવહાર પરમાર્થ હેતુ મૂળ વ્યવહાર નથી અને માત્ર વ્યવહાર હેતુ વ્યવહાર છે તેના દુરાગ્રહનો નિષેધ કર્યો છે, બીજો કોઈ નિષેધ નથી. એટલે કે સમવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા વગેરે સમ્યક દશાના લક્ષણો અથવા સતદેવ, સદગુરુ અને સત્શાસ્ત્ર અને સમિતિ ગુપ્તિ વગેરે આચરણા તેનો નિષેધ નથી. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, પૂર્ણ વ્યવહાર અને એ પૂર્ણ ક્રિયા થાય તો એનો નિષેધ હોઈ શકે જ નહીં અને કર્યો પણ નથી, પરંતુ જેનો તેનો દુરાગ્રહ છે એનો નિષેધ કર્યો છે. અને જો આવી વસ્તુનો, આવી બાબતનો, આવા સમકિતના કે સમ્યક ચારિત્રના કે સમ્યક જ્ઞાનના લક્ષણનો નિષેધ કરે તો શાસ્ત્રો શા માટે લખે? શાસ્ત્રો લખવાનો ઉદ્દેશ શું છે? શિક્ષા આપવાની છે, શિક્ષણ અને રક્ષણ આપે તેનું નામ શાસ્ત્ર. તો જીવોને જો આવું ન લખ્યું હોય, શાસ્ત્રો લખવાની કોઈ જરૂર જ પડતી નથી, પ્રયોજન જ નથી. અર્થાત કહેવાનું તાત્પર્ય કે આ જે બધા ભાવો છે, ગુણો છે, એની નિષેધના હોઈ શકે જ નહીં. એના માટે તો શાસ્ત્રો લખ્યા છે. તો પછી જ્ઞાની પુરુષને કહેવાનું શું બાકી રહે? એટલે કે પહેલાં અને બંને પ્રકારના જ્ઞાની માટે લખી દીધું કે જે કહેવાતા જ્ઞાની છે, એટલે કે શુષ્ક જ્ઞાની જ છે, પણ એમાં બે પ્રકાર પાડ્યા. તો કૃપાળદેવે કહી દીધું કે અંધ પણ દેખતા થઈ જાય છે, દેખી શકે છે, અને બધિર સાંભળી શકે છે. એટલે કે બંને રીતે કહ્યું હતું ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની. એ શુષ્ક જ્ઞાનીમાં પાછા બે ભેદ પાડ્યા. એ બંનેને અહીંયા એક કાંકરે બે પંખી ઉડી જાય એવી વાત કરી કે બંનેનું સોલ્યુશન આપ્યું કે તમે સાંભળતા થઈ જાઓ અને તમે દેખતા થઈ જાઓ. એટલે કે ઘણી રીતે કૃપાળદેવે કૃપા કરીને પત્રમાં મૂકી દીધું છે કે આવા શુષ્ક અધ્યાત્મીનું કામ નથી. ત્રીજું મૂક્યું છે કે સમવેગાદી ગુણો ઉત્પન્ન થયે અથવા વૈરાગ્ય વિશેષ થયે, એટલે કે વર્ધમાન થયે, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદી પાતળા પડીએ તથા કંઈક પ્રજ્ઞા વિશેષની સમજવાની યોગ્યતા ધરાવે છે તે સદગુરુ ગમે સમજવા યોગ્ય હોય છતાં અધ્યાત્મ ગ્રંથોને પોતાની કલ્પનાએ વાંચે છે, જેમ તેમ વાંચી લે છે અને નિર્ધાર કરી બેસે છે. તેમને અંતર્ભેદ થયા વિના, દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પોતાને વિશે જ્ઞાન કલ્પે છે અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર થઈ વર્તે છે. તેવો ત્રીજો પ્રકાર શુષ્ક અધ્યાત્મીનો છે. પરમ કૃપાળુદેવે કેટલી શરત મૂકી દીધી, ક્યાંયથી કોઈ જીવ છટકી ન શકે, છૂટી ન શકે. જેટલા અવગુણ હોય, જેટલી નાડમાં જેટલું આવતું હોય એમ નાડ પરખીને કર્યું છે. એ કેટલા ધબકાર અને કયો ધબકાર કોણ ક્યારે ચૂકી જાય છે એ પણ કૃપાળદેવે મૂકી દીધું છે. એટલે કે સમવેગાદી ગુણ ઉત્પન્ન થયા હોય, સમ્યક દર્શન સ્વભાવ સન્મુખ થવું હોય, થતો જતો હોય, વૈરાગ્ય હોય અને વિશેષતા પામ્યો હોય, નિષ્પક્ષપાતપણું પણ આવી ગયું હોય, કષાયાદી પાતળા પણ પડી ગયા હોય, પ્રજ્ઞા વિશેષની એટલે કે બુદ્ધિ ક્ષયોક્ષમ પણ હોય અને ખીલતો વધતો જતો હોય, એટલે કંઈક સમજવાની યોગ્યતા પણ વધતી જતી હોય, અને છતાં પણ જે શાસ્ત્રો શસ્ત્ર રૂપે પરિણમે છે એનું કારણ તો કે સદગુરુ ગમે સમજ્યા નથી, ગુરુ ગમે સમજ્યા નથી. પોતાની કલ્પનાએ વળી જેમ તેમ આડેધડ આડાવડા ક્રમમાં ફાવે તેમ મન કી મરજી, મન કા રાજ અને નિજ મતિ છંદ બુદ્ધિ કલ્પના નિર્ધારી કરી લઈ પછી માની બેસે છે કે આ જ આત્મા, આ જ આત્મજ્ઞાન, આ જ આત્મ સ્વરૂપ અને મારી સમજણ હવે સ્પષ્ટ થઈ ગઈ કે સમજણનો અનુભવ થઈ ગયો. હકીકતમાં તેવો અંતર્ભેદ થયો હોતો નથી, દશા ફરી હોતી નથી. એટલે અંતર્ભેદ થયા વિના અને દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પોતાને વિશે જ્ઞાન કલ્પે છે અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહાર રહિત થઈને વર્તે છે. એટલે કે મારે હવે કાંઈ કરવા પણ રહ્યું નથી. એટલે કે શુદ્ધ વ્યવહાર ક્રિયા પણ કરતા નથી અને શુષ્ક જ્ઞાનીની પેઠે આવું મનાઈ જાય છે. એટલે કે તે પ્રકાર શુષ્ક અધ્યાત્મીનો છે. એટલે કે દશામાં કોઈ ફરક નથી, સમ્યક દર્શન નથી જ થયું, આત્માનો અનુભવ નથી જ થયો, બીજા ગુણો વિકાસ પામેલા છે, પણ માની બેસે છે કે હવે આપણને કંઈક શાંત ભાવનું વેદન થઈ ગયું તો તેમ કરવા યોગ્ય નથી. તે શુષ્ક અધ્યાત્મીની વાત છે. પછી કૃપાળદેવ આગળ પ્રકાશે છે કે ઠામ ઠામ, ઠેકાણે ઠેકાણે જીવને અજ્ઞાની અને પરિગ્રહી ગુરુઓનો યોગ જ બનતો હોય છે તેવો વર્તમાન સમય છે.
જ્ઞાન રહિત ગુરુ અને પરિગ્રહ આદિકની ઈચ્છાવાળા ગુરુ માત્ર પોતાની માન પૂજા અર્થે અને પોતાની જ માન પૂજાની કામનાએ ફરતા એવા ગુરુ જીવોને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે અને ઘણું કરીને કવચિત જ આવું નહીં હોય, જેથી એમ જણાય છે કે કાળનું દુષમપણું છે. કૃપાળુદેવના એક એક શબ્દ ઉપર વજન કેટલું છે, એમાં કેટલું મહત્ત્વ રહેલું છે, એટલા માટે આપણા શબ્દોથી વાત નથી લીધી, પરમ કૃપાળુદેવને જે કહેવું છે તે જ લીધું છે કે એમાં એકેય શબ્દમાં ભૂલ ન થાય, એક એક શબ્દ ચૂકી ન જવાય, કે આવું જ પ્રાયઃ જોવામાં આવે છે. કોઈક જ વિરલો હશે કે અપવાદરૂપ છે, બાકી જ્ઞાની આવા છે, શુષ્ક જ્ઞાની છે, વળી પોતાની માન પૂજા સત્કાર અર્થે અથવા તો પોતે બીજાથી પરાભવ ન પામે, એટલે કે પોતે જ જય વિજય અને પોતાનો જ ડંકો ફરવાવતા હોય, પોતાની જ ધજા ફરકાવતા હોય અથવા તો ડીમડીમનાથથી ઉદ્ઘોષણા કરતા હોય તેવું કરે છે અને તે યોગ્ય નથી. આ કાળનું આવું દુષમપણું છે. ટૂંકમાં શુષ્ક અધ્યાત્મીના સ્વરૂપની અહીંયા કૃપાળુદેવે નિસ્તુષ મીમાંસા કરી નાખી છે. એટલે કે નિસ્તુષ એટલે ફોતરા પણ ઉખેડી નાખ્યા છે, છાલ ઉતરડી નાખી છે, ચામડી ઉતરડી નાખી છે. જોરશોર શબ્દોમાં અહીંયા એમણે કહી દીધું છે. સમજીએ તો ઘણું બધું છે, ન સમજીએ તો કાંઈ લાગુ પડતું નથી, પરંતુ અહીંયા શુષ્ક અધ્યાત્મીની કૃપાળુદેવે બરાબરની ઝાટકણી કાઢી નાખી છે, ખંખેરી નાખ્યા છે. ત્રણ રીતે બતાવ્યું છે ને ત્રણેયમાં પોલારિયું કેટલું છે, પોલાણ કેટલું છે એ પણ સમજાય છે. ચિદાનંદજી મહારાજે આ જ વસ્તુને બીજી રીતે મૂકી છે, સુંદર રીતે મૂકી છે કે તિમશ્રુત પાણી પંડિત કુપણ પ્રવચન કહત અજ્ઞાન રે, સાર લયાવીન ભાર કયો શ્રુત ખર દૃષ્ટાંત પ્રમાણ રે. શ્રુત હોય, પંડિત હોય, વિદ્વાન હોય, તેમ છતાં પણ ચંદનનો ભાર લઈને વહન કરતો જતો ગધેડો અને એમનામાં કોઈ ફરક નથી. જો એમની દશા થઈ નથી, અંતર્ભેદ થઈ નથી તો કાંઈ જ નથી, કારણ કે જે છે તે દશા છે, દશાનું ફળ છે. દશા માની લેવાથી ફળ નથી, દશા નિષેધવાની એ જરૂર નથી, પરંતુ દશા ન હોય તો કેવડાવવું, કહેવું અને માની લેવું એ તો વધારે ભ્રાંતિ છે. ગધેડાને ચંદનનો ભાર લઈને જાય છે, પણ એની સુગંધ સાથે કોઈ નિસ્બત નથી, એની મહત્તા સાથે કોઈ નિસ્બત નથી, માત્ર ભાર જ ઉપાડે છે. તેમ અજ્ઞાની પણ શાસ્ત્રોનો ભાર જ ઉપાડે છે, બીજું કાંઈ જ નથી. એટલે કે એમાં અને એમાં કોઈ અંતર નથી એમ કરીને ચિદાનંદજી મહારાજે પણ એકદમ જ ઝાટકણી કાઢી છે અને કૃપાળુદેવે પણ જ્યારે જ્યારે કહેવાનું છે ત્યારે આ વાત ખાસ કહી છે કે આ બેમાં ફરક શું છે. જેમ ભૂંડ વિષ્ટામાં અને કામભોગમાં ઉત્તેજિત થઈ જાય છે અને એમાં જ રમમાણ કરે છે, અને સામે હંસ છે એ મોતીનો ચારો ચરે છે, એ આત્મામાં રમણતા કરે છે. બેમાં ફેર શું છે? બંને ડૂબેલા છે, બંને પોતપોતાના ઓબ્જેક્ટમાં, જ્ઞેયમાં ડૂબેલા છે, પોતાના જ્ઞાનમાં ડૂબેલા છે, પોતાની દશામાં ચકચૂર છે, એકદમ જ મગ્ન છે. તો એક બાજુ ભૂંડ અને એક બાજુ ચક્રવર્તીના ભોગ મૂક્યા છે, એક બાજુ ભૂંડ અને ધર્મ ચક્રવર્તી હંસની વાત મૂકી, સંન્યાસીની વાત મૂકી, જ્ઞાનીની વાત મૂકી. એવી જ રીતે અહીંયા કહી દીધું કે આ ચંદનનો ભાર લઈને જાય છે, એથી વિશેષ કાંઈ નથી. તો આપણે એવું થવું નથી. અંતરસ્પર્શ વિનાની વાત તે તો વાત જ છે, અને એથી પણ આગળ કહે છે કે હવા જ છે, એટલે કે વામાં ભળી જાય છે, હવામાં ભળી જાય છે, એટલે કે ડિસ્પર્સ થઈ જાય છે, હવામાં એ પૂતગલ પરમાણુ વિસર્જન થઈ જાય છે. એ વાત પાકી વાત નથી, એ વાત કહેતા વાયુ જ છે. અને વાયુના જેટલા 80 પ્રકારના રોગ છે તે બધા જ આત્મામાં પણ લાગુ પડે છે. એટલે કે વાચાળતા છે, વાકપટુતા છે, વાકઝાડ છે અને વાતુલતા છે, વાતોડિયાપણું છે. એ વાતથી અહીંયા આત્માને પામવાની વાત બનવાની નથી, એમ કરીને કૃપાળુદેવ ચોખ્ખું ચણક લખી દે છે. એ ઘરના સમકીતી તો ઘણાય છે, પરંતુ વાસ્તવમાં તો કોઈક વિરલા જ છે. અને આ વાત બહુ જ સમજવા જેવી છે. જ્યાં ને ત્યાં આપણે બધાને જ્ઞાની કહી દેતા હોય, જ્ઞાની માની લેતા હોય, તો તેમ તો નથી. જેને તેને જ્ઞાની કહીએ, જેને તેને સંત કહીએ, એમાં ભૂલ ભ્રાંતિનો પૂરો અવકાશ છે. તો એમ ન વિચારતા જે થઈ ગયા પુરુષો તે થઈ ગયા, તે તો સંત કે સત્પુરુષ કે સદગુરુ કે સતદેવ હતા જ, તે વિચારવા જેવું છે, તે માનવા જેવું છે. બીજે ખતા ખાવાના વાર આવે છે, અને સમાજમાં, દુનિયામાં, જગતમાં, સાંપ્રત પ્રવાહોમાં એવું જ દેખાય છે. પ્રભુ શ્રીજીનો બોધ તાદૃશ થાય એવું છે કે ઠગારું પાટણ છે. અહીં નહીં ઠગાવ તો બીજે છેતરાશો, થોડેક દૂર જશો, 5 ફૂટ, 50 ફૂટ, 500 માઇલ, 5000 માઇલ, 15000 માઇલ પણ છેતરાશો. માટે ઠગારા પાટણમાંથી નીકળી જાઓ. મોક્ષના પાટણ ઉપર સ્લો એન્ડ સ્ટેડી જેમ જવાય છે તેમ એક સત્પુરુષની પ્રતીતિ હોય, એક પરમ કૃપાદેવ ઉપર પ્રતીતિ હોય તો તે જ કરી લેવા યોગ્ય છે, એમ સમજાય છે.
હજી બાકી હતું તો યોગીરાજ શ્રીમદ આનંદગંજી મહારાજ ફરમાવે કે અધ્યાત્મ જે વસ્તુ વિચારી બીજા જણ લ બાસી રે, વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે આનંદ ઘનમત વાસી રે, શ્રી શ્રેયાંશજીને અંતરજામી નામી રે. એટલે કે કેવું કહી દીધું છે કે શ્રેયાંશ ભગવાનનું તો સ્તવન છે એટલે એક નામ છે, પણ કોઈ પણ જ્ઞાની, કોઈ પણ તીર્થંકર દેવ, કોઈ પણ સતદેવ કે પરમાત્મા કે અધ્યાત્મની વ્યાખ્યા કહે છે કે અધ્યાત્મ જે વસ્તુ વિચારી બીજા જણ લબાસી રે, એને તો અધ્યાત્મ થઈને બોલ્યા છે, આત્મા થઈને આત્મા બોલ્યો છે, દેશના દીદી છે. વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે, વસ્તુનું સ્વરૂપ જાણીને જોઈને અનુભવીને જેમ છે તેમ, તો વસ્તુ ગતે કહેતા વસ્તુ સ્વરૂપે આત્મ સ્વરૂપે થઈને જે વસ્તુ પ્રકાશે, જે આત્માની વાત કરે કે અન્ય દ્રવ્યની વાત કરે, તે આનંદ ઘનમત વાસી છે, તે જ્ઞાનીની પંગતના છે, એમ આનંદગંજી મહારાજ ફરમાવે છે. બીજા બધા તો અજ્ઞાની છે, શુષ્ક જ્ઞાની છે. આત્માની વાત શાસ્ત્રોમાંથી જાણી છે, બુદ્ધિનો ક્ષરક્ષમ છે, સ્મૃતિ તીવ્ર છે, શાસ્ત્રો મુખપાઠે છે, બીજાને કઈ બતાવે છે, સમજાવી પણ શકે છે. પોતે જેવું સમજ્યા હોય તેવું ભલે ઉછીનું જ્ઞાની પાસેથી વાંચ્યું છે, જ્ઞાની પાસેથી જાણ્યું છે, શાસ્ત્રોમાંથી લીધું છે, ઉછીનું બોરોડ નોલેજ છે અને તે બધાને પ્રકાશે છે, આપે છે. એમાં પાછી વાકછટા ભળે છે તો મંત્ર મુગ્ધ થઈને લોકો સાંભળે છે કે હજારો લાખોની મેદની પણ સાંભળે છે, પરંતુ વાંચવામાં, પછી વાદ વિવાદ કરવામાં, મતાંતર ઊભા કરવામાં અને બ્રહ્મજ્ઞાન ને આત્મજ્ઞાનની વાતો કરીને, ધ્યાન જ્ઞાનની શિબિર કરીને, જગત મિથ્યા, સંસાર જૂઠો અને જીવનમાં કોઈ સાર નથી, સંસારમાં સાર નથી એમ કર્યા કરે છે, કયા કરે છે, પરંતુ માયલો અનુભવ વિનાનો કોરો છે, શુષ્ક છે, કોરો ધાકોડ છે. એ જીવનમાં જીવતો નથી, આત્મા થઈને જીવતો નથી, સાધનામાં રસ નથી. એ કૃપાળુ દેવની વાત કરે છે, કૃપાળુ દેવ થઈને જીવતો નથી. કૃપાળુ દેવ જીવવો, કૃપાળુ દેવનું કહો એમ નહીં, કૃપાળુ દેવ કરે તેમ નહીં, પણ કૃપાળુ દેવ જે રીતે જીવ્યા કે જે જ્ઞાન સ્વભાવ છે એ જ જ્ઞાન સ્વભાવ અને જ્ઞાનની પ્રાપ્તિ પછી જે કહ્યું છે તેમ જીવવાનો બોધ છે. બાકી તો બધી વાતો છે, નુકસાની છે, કેમ કે શુષ્ક જ્ઞાની પકડ્યા. તો એ કરવાનું નથી. એટલા માટે કૃપાળુદેવે આત્મસિદ્ધિજી શાસ્ત્રમાં બહુ શરૂઆતમાં ચેતવણી આપી દીધી છે. બધા જ રેડ સિગ્નલ મૂકતા ગયા છે અને વળોટીને પછી આપણે આપણો રસ્તો સાફ કર્યો છે, કાંટા બાકડા ઝાંખડા બધા કાઢી નાખ્યા છે, પછી ચાલવાનું દોડવાનું કહ્યું છે. એટલે બહુ વિચારવા જેવી વાત છે. આટલું જ હજી અધૂરું હોય તેમ 4 વેદ મુખપાઠ કર્યા હોય એવા પણ આજે હોય, 100 ઉપનિષદ કડકડાટ બોલી જતા હોય એવા હોય, 11 અંગ કંઠસ્થ હોય એવાના દર્શન પણ આપણે કર્યા છે કે 12 અંગમાંથી 11 જ ઉપલબ્ધ છે દ્વાદશાંગીમાં, અને આચારાંગ, સ્વેગડાંગ, ઠાણાંગ વગેરે એ બધા જ એકો એક આગમ, એકો એક એની ગાથા, કડી, ગદ્યપાઠ, પદ્યપાઠ જે કયો તે બધું કંઠસ્થ એવા પણ આપણે જોયા છે. અને તેમ છતાં મહાભારત મોઢે હોય એવાય જોયા છે, રામાયણની ચોપાઈ આખું જ કંઠસ્થ હોય એવાય આપણે જોયા છે. ભાગવત પી ગયા છીએ એમ કેનારાય સાંભળ્યા છે. અને અમે આત્મસિદ્ધિજી તો રોજ 4 વાર બોલીએ છીએ, જેથી એક ઉપવાસનું ફલ તો બધું જમીએ છીએ તો પણ અમને મળે જ છે. 2 વાર તો કરીએ જ, સવાર સાંજ તો નિયમ જ, અને બહુ થાય તો 1 વખત તો બોલીએ ને બોલીએ જ, ભણીએ જ. આવું બધું આપણે સાંભળ્યું છે. કેટલાક 9 લાખ સામાયિક કરી લે છે, કેટલાક 9 લાખ નવકાર મંત્ર ભણી લે છે, બોલી લે છે આખી જિંદગીમાં, કેટલાક 9 લાખ આત્મસિદ્ધિજીનો નિયમ પણ કરે છે. આપણે જાણીએ છીએ. તો આ બધું જ કરે છે અને બ્રહ્મ સત્ય જગત મિથ્યાની વાત કરે છે. એટલે કે સંસાર જૂઠો, સંસાર મિથ્યા, પ્રપંચ છે એમ બધું જ બોલે. અને એવી ભરી સભામાં કે કોન્ફરન્સ કન્વેન્શનમાં કે ક્યાંય પણ ગયા હોય, અને એવી કોઈ સેમિનારમાં કે ગમે ત્યાં મિટિંગમાં હોય પણ કે સભાગૃહમાં હોય, અને એ વખતે કંઈ જ ખાવા પીવાનું તો હોય નહીં, પણ માનો કે એમ થાય કે પાણી થાય છે, કે એમ થાય કે છીકણીની ડબ્બી એવા એનું વ્યસન હોય, અને એ થાય, કોઈને ચાનું વ્યસન હોય ને ચાની લત હોય ને એ યાદ આવી જાય, અને કોઈકને કદાચ જ્ઞાની પુરુષને તો આવા વ્યસન હોય નહીં એમ માનીએ છીએ આપણે અને સ્વીકારીએ છીએ. પણ માનો કે કોકને હજી દશા થવું છે કે શરૂઆત છે, પરંતુ વ્યસનમાંથી હજી મુક્તિ થઈ નથી, કે સ્મોકિંગની ટેવ છે ને એમ થાય કે સિગારેટ બીડીની લત લાગે અથવા તલપ લાગે, તો એવું જે છે ત્યારે આપણે પૂછવા જેવું છે કે બધાને કાંઈક ખોવાઈ જાય વસ્તુ અને એકદમ જ હેરાન પરેશાન કરી મૂકે, આખું સભાગૃહ કે આખું મંદિર કે આખું ગામ કે આખું ઘર કે પરિવારના સભ્યો માથે લે, અને જે ધાંધણિયા ધૂણાવે અને જે ગુસ્સો આવે, જે અજંપો આવે, ત્યારે એટલું જ પૂછવાનું મન થાય
કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા અથવા સંસાર અસાર નિસાર, તો એક આ છીંકણીની ડબ્બી કે ચાનો કપ, અથવા તો આવી કોઈ બીડી કે આવું કોઈ વ્યસન, અથવા ખોવાયેલી કોઈ વસ્તુ ભલે ભગવાનની હોય, એમાં આટલો બધો ઉપયોગ, એમાં આટલી બધી વૃત્તિ, આ વખતે આત્મજ્ઞાન ગયું ક્યાં? જ્ઞાન પરિણમ્યું હતું તો જ્ઞાન ગયું ક્યાં? જો પરિણમ્યાનો દાવો હોય તો તેમ, અને નહીં તો આટલા બધા સંકલ્પ વિકલ્પ કેમ? તે વખતની દશા, તે વખતની પરિણતિ, તે વખતનો જે ઉચાટ છે, કે તે વખતની જે ઉપાધિ ભાવ વેદાય છે તે કેમ છે? ભલે જ્ઞાની પુરુષ ચોકસાઈ રાખવા માટે આપણને કહેતા જ હોય કે બધું જ ઠેકાણે મૂકવું જોઈએ, વ્યવસ્થિત રાખવું જોઈએ, બરાબર છે, પરંતુ તેમ છતાં પોતાની વૃત્તિ જો આ રીતે બેલાવાઈ જાય અથવા તો બીજે ઉપયોગ લાગી જાય તો વિચારવાનું છે કે આત્મજ્ઞાન ગયું ક્યાં? એવી જ રીતે શિયાળા, ઉનાળા, ચોમાસા પ્રમાણે થાય કે અત્યારે આ જરાય ઠંડી સહન થતી નથી, આ ગરમી સહન થતી નથી, અને વરસાદમાં કેવી રીતે આવીએ અને કેવી રીતે કરીએ, કેટલો ભેજ છે, શ્વાસ પણ લઈ શકાતો નથી, વગેરે વગેરે વગેરે. એ જેમ દેહાધ્યાસ છે તેવી જ રીતે શુષ્ક જ્ઞાનીની પરિણતિ છે. એનાથી એના આત્મભાવને કે સ્વભાવને ઊની આંચ આવવી જોઈએ નહીં, પરંતુ મોટે ભાગે જોવા મળે છે કે આ પ્રમાણે જ બનતું હોય છે, વિપરીત જ બનતું હોય છે, તો તે શુષ્ક જ્ઞાન છે, એ પરિણત જ્ઞાન નથી. ભલે સમ્યક દર્શન હોય ને આગળની વાત બાકી હોય તો પણ ત્યાં સમ્યક દર્શન છે કે કેમ, આત્મજ્ઞાન છે કે કેમ, એ ચેક કરવા જેવું છે. કારણ કે દેહાધ્યાસ તો પહેલો જ ફગાવવાનો છે. ને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ થાય છે એટલે કંઈક જ્ઞાન આગળ જાય છે, જ્ઞાન પ્રગતિ પામે છે એમ પોતાને લાગે છે કે હવે યાદ રહે છે, હવે સમજાય છે વગેરે, પરંતુ સમ્યક દર્શન માટે કે આત્મજ્ઞાન માટે તો મોહનીય કર્મનો ઉપશમ હોવો જોઈએ, એ આપણે જાણીએ છીએ. તેમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ માગ્યો નથી. પ્રી કન્ડિશન, પૂર્વ શરત મોહનીય કર્મની છે, માટે દર્શન મોહ જવો જોઈએ, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય અને અનંતાનુબંધીનું સ્વરૂપ એ હળવું થવું જોઈએ, મંદ થવું જોઈએ અથવા ક્ષીણ થવું જોઈએ. એ બહુ વિચારવા જેવી વાત છે કે જો સમ્યક દર્શન નથી, આત્મજ્ઞાન નથી, તો શુષ્ક જ્ઞાની જ છે. એને જ્ઞાની કહેવાય જ નહીં, પણ શબ્દ મૂક્યો છે શુષ્ક જ્ઞાની, એટલે આપણે લેવો પડે છે. આ વાત વધારે વિચારવા જેવી છે. કૃપાદેવે પદ લખ્યું, હે પ્રભુ યમ નિયમ, અને પછી જળભાવે જળ પરિણમે, અને વચ્ચે મૂક્યું તે જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. એક જ દિવસે અને એ જ અરસામાં શ્રી રાડજ તીર્થથી લખાયેલો આ ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ, એમાં લખ્યું, જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં. નવ પૂર્વનો પાઠી હોય, અભ્યાસી હોય, અને છતાં જ્ઞાન ન હોય. એક શાસ્ત્ર વાંચે, વચનામૃતજી વાંચે, એક આત્મસિદ્ધિજી વાંચે, એમાં આત્મા શબ્દ કેટલી વાર આવે, તો શું નવ પૂર્વમાં આત્મા શબ્દ ક્યારેય નહીં આવ્યો હોય? એમ તો છે જ નહીં. નવ પૂર્વમાં આત્માની વાત ચોક્કસ આવી છે, બધા શાસ્ત્રોમાં આવી છે, પરંતુ એને શું એવું થઈ જાય છે કે જેથી એ આત્માને ઓળખી શક્યો નથી? તો કે કંઈક બાકી રહી ગયું, મૂળ જ્ઞાન જ બાકી રહી ગયું. તો નવ પૂર્વ ભણ્યો હોય તો પણ તેને અજ્ઞાની કયો છે. એ નવ ગ્રહવેગ સુધી જઈ શકશે, દેવલોકમાં જઈ શકશે, પણ સમ્યક દર્શન નથી તો એ અજ્ઞાની જ છે. એટલે ત્યાં કૃપાદેવે ચોખ્ખું કહી દીધું કે આ પ્રમાણે જ્ઞાનને મૂલવવું નહીં. ગમે તેટલું શાસ્ત્ર જ્ઞાન હોય, જીવતો જાગતો એન્સાયક્લોપીડિયા હોય, કેટલાય સવાલના જવાબ મળી જતા હોય, શંકાના સમાધાન થતા હોય, એનો અર્થ એમ નથી કે એને આત્મજ્ઞાન છે, એને સમ્યક દર્શન છે. એ વસ્તુ કંઈક જુદી જ છે. ધર્મ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. કોઈક સદગુરુના અનુગ્રહથી કોઈક વિરલો ખોજે છે અને તત્વને પામે છે. તત્વ સમજવું જુદી વાત છે અને પચાવવું જુદી વાત છે. પહેલાં તો સમજવું એ જ અદ્ભુત વાત છે, અને જે સમજે છે તે તો પામે જ છે. એ સ્વરૂપ સમજ્યા નથી એટલે જ દુઃખી છીએ, અને એટલે જ આ બધી વાત છે. તો નવ પૂર્વ ભણેલો અને છતાં જ્ઞાન નહીં, આત્મજ્ઞાન નહીં, એ પણ બને છે, હજુ પણ બને છે. તો કે વરરાજા વિનાની જાન, મેં તો સાંભળી નથી, આપણે સાંભળી હોય તો ખબર નથી. વરરાજા જુદા જતા હોય પરણવા, અને જાન જુદી જતી હોય તો પહેલાં પછી પહોંચે એ બને, પરંતુ પરણતી વખતે તો વરરાજા જોઈએ જ કે નહીં. તો કે વર વિનાની જાન અને એકડા વિનાના મીંડા કહીએ છીએ, તેવી જ કંઈક વાત આ જ્ઞાન વિનાની છે, કે મૂળ એકડો જ નથી, એકડા પહેલાંના મીંડા છે. જેમ કમ્પ્યુટરની લેંગ્વેજમાં મૂકીએ છીએ તે, કે બધા જ પહેલાં મીંડા મુકાય, પછી એકડો આવે, તો પછી એકડા પહેલાંના મીંડા છે, પણ ખરેખર કિંમત તો એકડા થઈ ગયા પછીના મીંડાની છે. એટલે કે જ્ઞાન તત્વ છે, જ્ઞાન પૂર્ણ છે, અને જે શુષ્ક જ્ઞાની, અધ્યાત્મ જ્ઞાની જે કહીએ છીએ, અધ્યાત્મ જ્ઞાની છે જ નહીં, અધ્યાત્મ અજ્ઞાની છે, ભીતર ખાલી ખમ છે.
અને ભીતરમાં કાંઈ નથી, અંદર માલ ન હોય તો નાનામાં નાની વસ્તુ પણ ગમતી નથી, સ્થૂળ દૃષ્ટિએ પણ કોઈ વસ્તુ ગમતી નથી, કે ખોખું ખાલી, ડબ્બી ખાલી, આપણને ગમતું નથી. તો એમ થાય કે બધી મહેનત માથે પડી તો જ્ઞાની પુરુષને કરુણા ઉપજે જોઈ, એટલે એવી કરુણા આવી છે માટે આવી ગાથા લખી છે કે જ્ઞાન તો પૂર્ણ જ છે, વસ્તુ સ્વયં પોતાની રીતે પૂર્ણ જ છે, પરંતુ જીવ સમજતો નથી, એટલા માટે આ બધા શાસ્ત્રો લખાયા અને ઉપદેશ આપવામાં આવે છે. બીજા શાસ્ત્રો તો આજેય છે, પરંતુ ગુજરાતી ભાષામાં સરળાથી સરળ ભાષા, આમ તો અઘરામાં અઘરી છે, પરંતુ આપણે ગુજરાતી હોવાના નાતે કૃપાળુદેવે આપણને પણ ગુજરાતી ભાષામાં આપ્યું, એટલે સુગમતાથી સમજી શકાય તેવી આત્માની વાત મૂકી. બાકી તો સંસ્કૃત પ્રાકૃતમાં ઘણા શાસ્ત્રો વાત કરતા હતા કે વસ્તુ તત્વ કે જ્ઞાન તત્વ પૂર્ણ છે, આત્મા પણ પૂર્ણ છે, શુદ્ધ છે. લક્ષ કરવા માટે જ આ શાસ્ત્રો લખાયા છે. ઓમ પૂર્ણમદસ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઉપનિષદની શ્રુતિ, ઉપનિષદનું મહાપ્રવચન કે પૂર્ણમાંથી કંઈ પણ લઈ લ્યો, ઉમેરો તો પણ પૂર્ણ જ રહે છે, અને પૂર્ણ કાઢી નાખશો તોય પૂર્ણ, અને ઉમેરશો તોય પૂર્ણ, અને ભાગો તોય પૂર્ણ. પૂર્ણનું ગણિત જ જુદું છે. એ પૂર્ણનું ગણિત એ જ અનંતનું ગણિત, એ જ શૂન્યનું ગણિત અને આત્માનું ગણિત, અને અદ્ભુત વાત છે. ટૂંકામાં અહીંયા એટલું જ કહેવું છે કે શુષ્ક જ્ઞાની છે તે નિશ્ચય તરફ જ નજર રાખે છે, અને વર્તમાનમાં જે પોતે અશુદ્ધિ છે, પોતાની અશુદ્ધિ છે, પોતે અશુદ્ધિ જોઈ રહ્યો છે, વિચારી રહ્યો છે, એના તરફ જોતો નથી. જે ખબર પડે છે પરંતુ એના પર દુર્લક્ષ છે, આ સ્વરૂપનો દુર્લક્ષ છે, મંગલાચરણમાં કહ્યું તેમ, અને તે નિશ્ચયવાણી સાંભળીને સાધન તજવાનોય એમ કરવાના બદલે ખબર પડે છે કે આ નિશ્ચય અને આ વ્યવહાર, અમારી વ્યવહારમાં પર્યાયમાં આટલી અશુદ્ધિ છે, પણ એના તરફ જોતો નથી. એટલે કે જોવા છતાં નથી જોતો, આંખ આડા કાન કરે છે, સ્વચ્છંદ જ કરે છે, અને મોહના આવેશમાં જ વર્તે છે, અને એ જેવી તેવી વાત નથી. બહુ જ ખરાબ વાત છે, નાની સૂની લાગે છે, પણ બહુ મોટી વાત છે, અને આવી વાતે જ આપણું અકલ્યાણ કર્યું છે. જ્ઞાની પુરુષો એમ કે, કૃપાળુદેવ એમ કે જાણ્યું તો તેનું ખરું, જે મોહે ન લેપાય, સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક ન વિથાય. ખરેખર જ્ઞાન હોય, ખરેખર જાણેલું હોય તો એને હર્ષ ને શોકના પ્રયોગમાં, પ્રસંગોમાં તદાકાર ન થાય. થોડીક ખુશી દેખાય ને મોઢું ખીલી જાય, પ્રસન્ન થઈ જાય, ખુશી થઈ જાય, અને નહીં જેવું દુઃખ, જે ખરેખર દુઃખ પણ નથી, અને ત્યાં ઉદાસીન થઈ જાય, મોઢું પડી જાય, કે દિવેલ પીધા જેવું થઈ જાય, તો એમ તો બને નહીં. જેનું જ્ઞાન જાણેલું છે, જે જ્ઞાન સ્વરૂપી થયો છે, આત્મજ્ઞાન છે, સમ્યક દર્શન છે, એ કોઈ પણ પદાર્થમાં કે સંયોગમાં તદાકાર થાય નહીં, એકાકાર થાય નહીં. જેવું થવા જાય અને એવો તીવ્ર ઉદય હોઈને જેવો થવા જાય છે, ત્યાં જ એને જાગૃતિ બેન આવી જાય છે. ઉપયોગની જાગૃતિ હોવાથી એ તરત ખડું થાય છે, અને જ્ઞાનને ખડું થવા દે છે, ઉપસ્થિત થઈ જાય છે. જ્ઞાન તેનું જ નામ છે કે પ્રસંગે હાજર રહે, પ્રસંગે હાજર થાય. એટલે કે ઉપયોગ છે, જાગૃતિ છે, એટલે તરત જ તેવા નિર્ધ્વંસ પરિણામ તો કદી થવા દેતા નથી તે જ્ઞાની પુરુષ. તે શુષ્ક જ્ઞાની નહીં, તે જ્ઞાની પુરુષ. અને આમ જુઓ તો જ્ઞાનીને શેનું સુખ છે કે જેના જોરે આમ નાચે છે, વર્તે છે, જેના બળે કૂદે છે, તો કે જ્ઞાની પુરુષને જે સુખ છે તે સ્વભાવમાં સ્થિતિનું સુખ છે, બીજું તો કોઈ સુખ નથી. એ વિષય કશાયમાં પ્રવર્તતો નથી, ઉપશમના સાગરમાં ઝીલતો હોવાથી એને તેની જ લહેર છે, અને એ જ આત્મિક સુખની લહેર છૂટ્યા વછૂટ્યા કરે છે. એની આંતરિક અનુભવ દશા જેવી છે, જેનું વર્ણન આપણે કરી શકતા નથી. સમ્યક દૃષ્ટિની અંતરચર્યા કે ગહનચર્યા ઉકેલાઈ જાય તો આપણને પણ સમ્યક દર્શન થઈ જાય. એ સમજવી એ જ મોટી વાત છે, એ જ અદ્ભુત વાત છે, એ જ મોટું જ્ઞાન છે. અને જો તે સમજાય તો બધું સમજાય. જો કૃપાળુદેવની દશા વાસ્તવમાં સમજાય તો જેને સમજાય તે તેવો થઈને રહે છે. જ્ઞાનીનું ઓળખાણ, યથાર્થ ઓળખાણ થાય તો તે તેવા બનીને રહે છે, તેવા થઈને રહે છે. પોતાની દશાના ઢંઢેરા પીટાવતા નથી, દશા હોય તો નિષેધતા પણ નથી, પરંતુ સામેથી કહેતા પણ નથી. જિન્હી પાયા તિન્હી छिपाया, ન કહે કો કે કાન મેં, તાલી લાગી જબ અનુભવ કી, તબ જાને કો શાન મેં, હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં. શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરતા બોલે છે કે જિન્હી પાયા તિન્હી छिपाया, જેણે પાયું છે, મેળવ્યું છે, પ્રાપ્ત કર્યું છે, તેણે જ છુપાવ્યું છે, બીજું કોઈ છુપાવતું નથી.
અને ન કહે કોઉ કે કાન મેં, કોઈના કાનમાંય કહેવા જતા નથી, પણ તાલી લાગી જબ અનુભવથી, બે હાથે તાલી પડી ગઈ, એટલે કે શુષ્ક જ્ઞાન નથી અને ક્રિયાજળ પણ નથી, ત્યારે તબ જાને કોઉ શાન મેં, તે શાનમાં જેને શાનપણ છે, સમજણ છે, સંજ્ઞા છે, એના ઉપયોગથી એની ચેષ્ટાથી તો એ સમજી જાય છે, હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં. અચિરા સુત ગુણ ગાન મેં, એટલે કે શાંતિનાથ ભગવાનના માતા અચિરા દેવી, એમની હું સ્તુતિ કરીએ છીએ. અચિરા સુત શાંતિનાથ ભગવાન, એ જે સ્તવન છે એમાં ઘણું કહી દીધું છે. એ જ કૃપાળદેવને કહેવાનું થાય છે કે મુંબઈની પાયધુની અથવા ઝવેરી બજાર કે જ્યાં આવ્યું હોય ત્યાં એ પેઢી ઉપરથી, રેવાશંકર જગજીવન દાસભાઈની પેઢી પરથી એ સમયમાં કરોડોના વેપાર થતા હોય, કરોડો રૂપિયાના ડીલ થતા હોય, તે વખતે કૃપાળુદેવ હીરાની લેતી દેતી વખતે કોઈ જ્ઞાની છે કે પરમાત્મા છે એમ ઓળખી શકાય. અને જરા જરા કીર્તિ સાંભળી હોય, ચોમેર સાંભળી હોય, તો પણ વ્યવહારિક તરીકે, વેપારી તરીકે લેતી દેતી કરતા હોય, હીરાનું પડીકું લે ને હીરાનું પડીકું મૂકે, પૈસા ગણે લે કે સાચવે કે મૂકે, એ વખતે કૃપાળુદેવ પરમાત્મા છે કે કૃપાળુદેવ જ્ઞાની છે એવી પ્રતીતિ કેટલાને આવે. બહાર તો હજી આવે, કદાચ એકાંત નિવૃત્તિ ક્ષેત્રમાં હજી આવે કે શાંત મહાત્મા દેખાય છે, બિલકુલ ઠરી ગયેલા દેખાય છે. જેમ પ્રભુશ્રીજી માટે પણ ઘણા આચાર્યોએ, દિગંબર આચાર્યોએ પણ બહારથી આવ્યા હોય, બહાર ગામથી, બહારના સ્ટેટમાંથી, અને પછી કે આ મહાત્મા, આ પુરુષ તો બિલકુલ ઠરી ગયા છે, કોઈ કે આ તો ઓલિયા જ સત્પુરુષ લાગે છે, એમ જે કહેવાતું, કૃપાદેવ માટે પણ કહેવાતું, તો એ કેવી રીતે ખ્યાલ આવે? તો કે અંતરમાં ઠરી ગયેલા છે, ભીતરની દશા છે, બીજાને લક્ષ થતો નથી. સુગ્નને, જિજ્ઞાસુને, આત્માર્થીને જ લક્ષ થાય છે. એટલે કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે, બાકી ઓળખી શકવાના ગજા નથી. એમ માને કે મેં જે સાંભળ્યું છે, વાંચ્યું છે, એવા જ આ લાગે છે, તો એ રીતે ઓળખી શકાતા નથી. એ સીધી વાત છે. અહીંયા આત્મસિદ્ધિ જેમાં શુષ્ક જ્ઞાન શબ્દ વાપર્યો છે, શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પ્રજ્ઞાવાદ શબ્દ વાપર્યો છે. કે શુષ્ક જ્ઞાન અને પ્રજ્ઞાવાદમાં શું ફેર? તો કોઈ ફેર નથી, શબ્દોનો ફેર છે. બીજો અધ્યાય, એનો 11મો શ્લોક, અશોચ્યાનન્વ શૌચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે. એટલે ફરીથી કહું કે જેનો શોક કરવા જેવો નથી તેનો તું શોક કરે છે અને ડાઈ ડાઈ વાતો કરે છે. એટલે શ્રી કૃષ્ણજીને અર્જુનજીના સંવાદ વચ્ચે ચાલતું હશે ત્યારની વાત છે કે જ્ઞાન ગમે તેટલું હોય પણ શોક કરે છે, તેનું નામ શુષ્ક જ્ઞાની. શોકથી શુષ્ક યાદ રહી જાય એવું છે કે ગમે તેટલું જ્ઞાન હોય, ગમે તેટલી ડાઈ ડાઈ વાત કરે, દલીલ કરે છે, જવાબ આપે છે કે મારાથી તો યુદ્ધ નહીં જ ખેલાય, આટલાને હું કેવી રીતે સંહાર કરું, આ મારા આમ છે, આ મારા તેમ છે. ત્યારે શ્રી કૃષ્ણજી કહેતા હશે કે તારું કાંઈ નથી તો એ બધા તારા કેવી રીતે, વગેરે વગેરે. એટલે કે દેહાધ્યાસ છોડીને, બધી વાત મૂકીને, અને ખાસ તો આ દલીલ આવી કે જેનો તું શોક કરવા જેવો નથી તેનો તું શોક કરે છે. અને મોટી મોટી ડાઈ ડાઈ સુફિયાની વાત મને કહે છે, પરંતુ જ્ઞાન તો ગમે તેટલું હોય પણ તારું આ શોક સહિતની દશા છે અને શોક રહિત દશા કરવાની છે, એમ કરીને ત્યાં બોધ આપે છે. એટલે કે પ્રજ્ઞાવાદ શબ્દ જ્યારે જ્યારે આવે છે ત્યારે ગીતાજીમાં એ શુષ્ક જ્ઞાનની જ વાત હોય તેમ સમજાય છે. તો અહીંયા શુષ્ક જ્ઞાનીની વાત કરી, અને ક્રિયાજળ તો બિચારા ક્રિયાજળ છે જ, એની વાત તો અગાઉ થઈ ગઈ છે. બંનેને એક સરખા મૂક્યા છે, કેટલાક શુષ્ક જ્ઞાની છે, કેટલાક ક્રિયાજળ છે. ક્રિયાજળને શું આડું આવે છે? તો કે ક્રિયામાં જ મુસ્તાક છે, એટલે શાસ્ત્ર વાંચન, સ્વાધ્યાય વગેરેનું કાંઈ એને પડી જ નથી, તમા જ નથી, પરવા નથી, કાળજી નથી. અને જે કંઈ કરે છે તેમાંથી માનો કે કોઈના કહેવાથી કંઈક વાંચવા વિચારવાનો પ્રયાસ કરે તો એની સેવામાં 4 જણા હાજર છે. પહેલું બગાસું, બીજું જોકું, અને ત્રીજું કંટાળો, અને ચોથી ઊંઘ. એટલે આ જે 4 વસ્તુ છે એની સેવા કરે છે, શુશ્રૂષા કરે છે. એ 4માંથી એકમાં એનો ઉપયોગ જતો રહે છે. ટૂંકમાં જ્ઞાની પુરુષે કહ્યું છે, કૃપાળદેવે કહ્યું, ભગવાને કહ્યું કે બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માઈ. એટલે કે આ વાણી છે સર્વજ્ઞની વાણી, દેશનામાં પણ આમ જ આવ્યું કે બંધ મોક્ષ કલ્પના છે, પણ કેવી રીતે છે એ સમજાવવાનું છે, સમજવાનું છે. ખાલી સુફિયાણી વાતો કરીએ, બોલી જઈએ તો ન ચાલે. બોલી જનારા એમ બોલી જાય છે આત્મા બંધાણો નથી, બંધાતો નથી, બંધાયો નથી, તો આત્માને મુક્ત કરવાની વાત જ ક્યાં આવી? પરમ પરિણામિક ભાવથી આત્મા તો મુક્ત જ છે. હું બ્રહ્મ, તું બ્રહ્મ, તે બ્રહ્મ, સર્વ જગત બ્રહ્મ, અને અંદર માયા ભરપૂર, તે શુષ્ક જ્ઞાનીની વ્યાખ્યા છે આ ચોખ્ખી ચણાક. કે પ્રભુશ્રીજીના બોધમાં આવે, વારંવાર આવે કે માયા તો ભરપૂર છે
પણ વેશ અચ્છો બન્યો, અચ્છો વેશ બન્યો, વેશ અચ્છો બન્યો, મહી માયા ભરપૂરજી. ઉપરથી તો બધું દેખાય છે, ચાવવાના બતાવવાના જુદા છે, અંદર તો માયા જ માયાબેન રાજ કરે છે. એ જ અગાશાશ્રમ, એ જ પ્રભુશ્રીજી એ સમયમાં જ્યારે પરમાત્મા પ્રકાશ નામનો ગ્રંથ વંચાઈ રહ્યો હતો ત્યારે પ્રભુશ્રીજી એમાં કોઈક વખત સમજાવે છે કે કંઈક બોધ આપે છે. કદાચ પંડિતજી જ વાંચી રહ્યા છે પરમાત્મા પ્રકાશ, અને તે વખતે વચ્ચે વચ્ચે એમને જે યોગ્ય લાગે તે કહે છે. એમાં નિશ્ચય વાણીની પ્રધાનતાથી એ વંચાતું હતું કે સર્વજીવ પરમાત્મા છે, સર્વજીવ પાસે પરમાત્માપણું છે, ભવ્ય નહીં છે ને અભવ્યને પણ કહેવું પડે છે. સર્વજીવ છે સિદ્ધસમ, એમાં ભવ્ય અભવ્ય જુદા પાડ્યા નથી. અને પરમાત્મા પ્રકાશની બહુ જ શરૂઆતની ગાથામાં વાત આવી જાય છે, ઘણું કરીને 5મી 7મી જ છે. એટલે એવું બધું વંચાય છે, ચર્ચાય છે. તે વખતે પ્રભુશ્રીજી કહે છે ધીમેકથી, બધું પૂરું થઈ ગયું. નિશ્ચય વાણી એ અગ્નિ જેવી છે, આગ જેવી છે. એને પકડવા જાઓ તો બળી જાઓ અથવા દાજી જાઓ, સીધી પકડવા જાઓ તો બળી જાઓ અથવા દાજી જવાય. પરંતુ એને પકડવા માટે ચીપિયા જેવું કંઈક સાધન જોઈએ. નિશ્ચય વાણીની જરૂર તો છે, પકડવાની પણ છે, ગ્રહણ કરવાની છે, પરંતુ ચીપિયા જેવું કંઈક સાધન જોઈએ. અને તે સાધન શ્રી સદગુરુ પાસે છે. લખેલું બધું સાચું છે શાસ્ત્રમાં, પણ તેનું ભાન, તેનું જ્ઞાન જ્ઞાનીને છે. તેમાં લખેલું છે અને બોલનાર બોલી જાય છે, પણ તે બધું ભર્યું છે ક્યાં? તો કે તે જ્ઞાની પાસે છે. જ્ઞાનીને ભાન છે, જ્ઞાનીને જ્ઞાન છે. એમ કરીને કૃપાળદેવે ઘણું કહી દીધું, ત્યાં પ્રભુશ્રીજીએ ઘણું કહી દીધું કે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનોય. નહીં નિશ્ચય એકાંતથી બંને સાથ રહે, નહીં એકાંતથી બંને સાથ રહે. અહીંયા શુષ્ક જ્ઞાનીની વાત લગભગ પૂરી કરીએ છીએ. ઘણું કહેવાઈ ગયું છે એટલે વધારે કહેવાનું મન નથી, પણ ક્યાં ક્યાં કયો મુદ્દો કેવી રીતે કોને સ્પર્શી જાય છે એ વિચારવા જેવું છે. પરીક્ષક વૃત્તિ તો હોવી જ જોઈએ, ત્યારે આપણને ખબર પડે કે આવું કંઈક વાંચ્યું, જાણ્યું, સાંભળ્યું હોય તો આ જ્ઞાની લાગતા નથી અથવા આ જ્ઞાની લાગે છે. પ્રતીતિ આવવા માટે, પ્રતીતિ મૂકવા માટે, કોઈ પર વિશ્વાસ મૂકવા માટે પણ અવિશ્વાસ કેવો હોય, અવિશ્વાસના શું પરિણામ આવે, અને આ પ્રકારે શુષ્ક આધ્યાત્મિક છેતરી જાય છે, એ ન છેતરી જઈએ માટે પણ આટલું જરૂરી છે. 6ઠ્ઠી કડી લઈએ. વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. વૈરાગ્ય ત્યાગ આદિ જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત મોક્ષની પ્રાપ્તિના હેતુ છે. અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. તો સમજાઈ જાય તેવી છે કે વૈરાગ્ય આદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. વૈરાગ્ય ક્યારે સફળ કહેવાય છે? જો આત્મજ્ઞાન હોય તો. વૈરાગ્ય તો ગામે ગામ કેટલાય જીવને વૈરાગ્ય હશે. દરેક ગામમાં ઓછામાં ઓછો એક વૈરાગી, એક જોગી, એક સંન્યાસી, જેને બધા જોગટા કહી દે છે, સાધુ બાવા કહી દે છે, એવા બાબાજી કહી દે છે, એવા તો હોય અને હોય જ. આમ તો ગામ કયો, નગર કયો, એના 4 દિશા કયો તો 4 ખૂણામાં 4 કે 4 દિશામાં 4 હોવા જ જોઈએ. મિનિમમ આટલા તો હોય જ, એની વાત નથી. વૈરાગ્ય આદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન, કહેતા આત્મજ્ઞાન સાથે હોય, સમ્યક દર્શન સાથે હોય તો, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. આત્મજ્ઞાન કરવું હોય તો એના કારણરૂપે પણ વૈરાગ્ય છે, અને આત્મજ્ઞાન થઈ ગયા પછી વૈરાગ્યની સફળતા છે, એટલે કે પરિણામ રૂપે પણ તે છે. સફળ એટલે કે પરિણામ સહિત. પરમ કૃપાળુદેવે પોતે જ સમજાવ્યું છે, તે આપણે યથાશક્તિ વિચારીએ. વૈરાગ્ય, ત્યાગ, દયા આદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે. તે જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત ભવનું મૂળ છેદે છે. જીવને માનો કે વૈરાગ્ય આવ્યો, ત્યાગ આવ્યો, દયા વગેરે અંતરંગ વૃત્તિ છે, એટલે કે ક્રિયા પણ સત્ક્રિયા કરે છે, અને એની સાથે આત્મજ્ઞાન કે સમ્યક દર્શન થઈ ગયું હોય તો તે સફળ છે, એટલે કે ફળની આપનારી છે, એટલે કે પરિણામને આપનારી છે. કેવું? તો કે ભવનું મૂળ છેદે છે, એટલે કે સંસારનું ફળ ઉખેડી નાખશે. સંસાર વૃક્ષ છે, એને ઉખેડી નાખશે, તોડી ફોડીને ફેંકી દેશે, એના મૂળિયા સહિત કાઢી નાખશે. ભવનું મૂળ છેદે છે એટલે સંસારનું મૂળ છેદે છે. પરંતુ કયું વૃક્ષ વાવે છે, કયું વૃક્ષ મળે છે? કયું? તો કે પરમાર્થનું વૃક્ષ વવાઈ જાય છે, ઉગી જાય છે, લણણી થઈ જાય છે, એનું ફળ મળી જાય છે, એટલે કે મોક્ષ મળી જાય છે. સંસાર વૃક્ષ ઉખેડી નાખતા મોક્ષ તો ઊભો જ છે, મળી જાય છે.
અથવા વૈરાગ્ય, ત્યાગ, દયા આદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિના કારણો છે. એટલે કે આ જ વસ્તુને બીજી રીતે કહીએ તો આ બધા જે ગુણ છે જીવમાં, વૈરાગ્ય, ત્યાગ અને દયા, એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેના કારણ છે. જ્યારે કૃપાળુદેવે કારણ કહી દીધા, નિદાન એટલે કારણ. નિદાન એટલે આપણે ડૉક્ટરની ભાષામાં, મેડિકલ લેંગ્વેજમાં જ્યારે કહીએ છીએ ત્યારે શું કહીએ કે ડાયગ્નોસિસ શું કર્યું, નિદાન શું કર્યું. એટલે કે આ રોગનું મૂળ કારણ શું છે, મૂળિયું શું છે. અને મોટે ભાગે આપણે દેહના ડૉક્ટર્સ જાણીએ છીએ કે ડાયગ્નોસિસમાં ફેલ જતા હોય છે. મોટે ભાગે સાચું નિદાન કરી શકતા નથી. એ પણ આ જમાનાનું લક્ષણ છે, આ કળીકાળનું લક્ષણ છે. એને કારણ જ સ્પષ્ટ થતું નથી તો નિવારણ કેવી રીતે કરે. અને કારણ જોઈએ તેવું ચોખ્ખે ચોખ્ખું 100% સ્પષ્ટ કહી શકતા નથી. જ્યારે આત્માના ડૉક્ટર છે સદગુરુ વૈદ્ય સુજાણ, એ તો બરાબર નાડ પરખી છે. એકમાત્ર નાડ પરખીને જ એના પરથી જ કહી શકે છે તે સદગુરુ. એટલે જીવમાં પ્રથમ એ ગુણો આવ્યાથી, કયા ગુણો? ત્યાગ, વૈરાગ્ય, દયા. સદગુરુનો ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ઉજ્જવળ અંતઃકરણ વિના સદગુરુનો ઉપદેશ પરિણમતો નથી. તેથી વૈરાગ્ય આદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિના સાધનો છે એમ કહ્યું. હવે અહીંયા પાછી આ વાત આવી. અંતઃકરણ એટલે શું? તો કે વેદાંત અને સાંખ્ય દર્શનમાં અંતઃકરણ શબ્દ છે અને વિતરાગ દર્શન, જૈન દર્શનમાં મન અથવા ચિત્ત શબ્દ છે. જોકે પતંજલિ ઋષિ પણ ચિત્ત શબ્દ વારંવાર પ્રયોજે છે, પરંતુ અંતઃકરણ એટલે શું? તો કે બાહ્યકરણ એટલે 5 ઇન્દ્રિય, કાયા, જીભ, નાક, આંખ ને કાન. અને અંતઃકરણ એટલે મન, સાદી ભાષામાં મન અને ચિત્ત. તો જો જોવું હોય અરીસામાં મોઢું, તો અરીસો એકદમ ચોખ્ખો જોઈએ. એમાં ડાઘડૂઘ હોય તો કંઈ દેખાતું નથી, જોઈએ તેવું પ્રતિબિંબ પડતું નથી. કપડાં પહેરીએ છીએ, વાપરીએ છીએ તો એ પણ સ્પોટલેસ હોવા જોઈએ એમ થાય છે. એમાં ડાઘા, કોઈ પણ કલર કે કોઈ પણ ડાઘા ગમતા નથી, બને ત્યાં સુધી સ્વીકારતા નથી અને એને સાફ કરી નાખવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાદર કે જેમાં બેસતા હોઈએ, ઓઢતા હોઈએ, પાથરતા હોઈએ, કોઈ પણ જાતની ચાદર, બેડશીટ, એ પણ સ્વચ્છ જોઈએ છે. જેવી તેવી ગમતી નથી. થોડા દિવસમાં, થોડા કલાકમાં મેલી થઈ ગયેલી લાગે છે. તો પછી ભગવાન કહે છે કે અંતઃકરણ એ પણ નિર્મળ જોઈએ, પવિત્ર જોઈએ, શુદ્ધ જોઈએ. તો સદગુરુનો ઉપદેશ એમાં ઝીલાય, એનો પ્રતિબિંબ પડે, નહીં તો પડે નહીં. અને જેટલી ચોખ્ખાઈ, જેટલી ચોખ્ખાશ, સ્વચ્છતા, પવિત્રતા, રાગ, દ્વેષ વગેરે કશાય રહિતતા, જેટલા અંશની રહિતતા હશે તેટલા અંશે એમાં પ્રતિબિંબ સ્પષ્ટ પડશે. સંપૂર્ણ સાફ હશે તો કેવલ જ્ઞાનની જેમ બધું જ જડાહડા થશે. અહીંયા તો થોડીક પવિત્રતા, થોડીક નિર્મલતા માગી છે. ત્યાગ, વૈરાગ્ય, કરુણા, વૃત્તિ ઉપરનું નિયમન કે દમન કે અંકુશ જે કહો તે, એ અંતઃકરણને નિર્મળ કરે છે. અંતઃકરણ નિર્મળ કેવી રીતે કરવું? કૃપાદેવે તો કહી દીધું છે બહુ શરૂઆતમાં કે શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે. તો શુક્લ અંતઃકરણ ક્યાંથી લાવવું, કેવી રીતે કરવું? શુક્લ કહેતા શ્વેત, સફેદ, ધવલ, પરંતુ ખરેખર તો પવિત્ર, એટલે કે ચોખ્ખું, સ્વચ્છ. સ્વચ્છ, નિર્મળ ને પવિત્રનો અર્થ જ શ્વેત, ધવલ ને શુક્લ છે. નહીંતર આવે ક્યાંથી? તો કે એ વિના મારા કથનને કોઈ દાદ આપવાનું નથી, સમજી શકવાનું નથી. એટલે કે પહેલાં માયલો ચોખ્ખો કરો. આત્મા તો ચોખ્ખો થશે ત્યારે, તો કે આત્મા તો અસંગ છે, શુદ્ધ છે. તો મન આડું આવે છે, અંતઃકરણ આડું આવે છે, એને શુદ્ધ કરવાની વાત કરી. મન શુદ્ધ થાય એટલે શું થાય? તો કે મન શાંત થાય. મન શાંત થાય એટલે શું થાય? સદગુરુનો ઉપદેશ પરિણમે. આપણું માઇન્ડ ક્યાંક ઓક્યુપાઈડ હોય, ક્યાંક વ્યસ્ત હોય, ત્રસ્ત હોય, તો એકેય વસ્તુ સરખી સાંભળી શકતા નથી, એકેય વસ્તુમાં ઉપયોગ રહેતો નથી, વાંચી શકતા નથી, લખી શકતા નથી, બોલી શકતા નથી. કેમ કે મનમાં કંઈક બીજું સળવળાટ છે. તો કે મન શુદ્ધ કહેતા મન શાંત, અને મન શાંત કહેતા સદુપદેશ છે. કોઈ પણ સદગુરુનો કોઈ પણ ઉપદેશ છે એ બોધ છે, બરોબર ઝીલાય છે, ગ્રહણ થાય છે, પ્રતિબિંબ પડે છે. યશો વિજયજી મહારાજે એક જગ્યાએ બહુ સુંદર કહી દીધું છે કે શાંતે મનસી જ્યોતિઃ પ્રકાશતે. આટલું જ વચન છે પણ કેટલું સચોટ છે કે શાંત મનમાં જ્ઞાનનો પ્રકાશ ઝળહળે છે, અથવા તો જ્ઞાન ઝળહળે છે, અથવા તો શાંત મનમાં જ્ઞાનનો દીવો પ્રજ્વલિત થાય છે. તે દીવો કરવાની તો વાત છે. અને દીવો પ્રગટે તો કે સદગુરુના બોધ કે ઉપદેશ વિના થઈ શકતું નથી. યશો વિજયજી મહારાજની વાત આવી એટલે 350 ગાથાના સ્તવનમાં એમણે એક જગ્યાએ બહુ સુંદર કડી મૂકી દીધી છે. મુક્તિની વ્યાખ્યા કરે છે અને આમ જુઓ તો ઘણું કહી દીધું કે કોઈ કહે મુક્તિ છે વીણતા ચીથરા, અને કોઈ કહે મુક્તિ છે
જીમતા દહીંથરા. એટલે અહીંયા ક્રિયાજળની વાત આવી છે, શુષ્ક જ્ઞાનીની વાત આવી છે. ક્રિયાજળને શું લાગવું પડે છે કે એ એમ કહે છે કે વીણતા ચીંથરા, ચીંથરા એટલે કપડાં માટે શબ્દ વાપરીએ, કપડાનું ચીથરું કહીએ, ફાટી જાય, જીર્ણ શીર્ણ થઈ જાય, અથવા તો એકદમ જ લીરા ઉડાડી દઈએ એમ ફાડી નાખીએ તે ચીથરું. તો કે આ પડીલેહણ વગેરે કેટલી ક્રિયા કર્યા કરે છે, તો એમાં આ ચીંથરા વસ્ત્ર એની સાથે રમત કરે છે, મુખ વસ્ત્રિકા મુપતિ અને પડીલેહણ ક્રિયા, અને એમાં જ મોક્ષ માન્યો છે કે આટલી ક્રિયા કરીએ તો જ મોક્ષ. અમે છકાઈ જીવનું રક્ષણ કરનારા અને અમે અહિંસા ધર્મનું પાલન કરનારા અને આટલું પડીલેહણ પ્રતિલેખના તો કર્યા જ કરીએ છીએ. જોકે અગત્યની ક્રિયા છે, આવશ્યક ક્રિયા છે, સત્ક્રિયા છે, પરંતુ સમજી વિચારીને કરવું જોઈએ. માત્ર તે કર્યા કરવાથી મોક્ષ થતો નથી. એટલે કોઈ કહે મુક્તિ છે વીણતા ચીંથરા, અને કોઈ કહે મુક્તિ છે જમતા એટલે જીમતા દહીંથરા. ત્યાં જીમતા ને એટલે જમતા કેવું છે, તો કે દહીંથરા ખાઓ પીઓ ને મોજ કરો, મજા કરો, ઘી પીઓ, અને આપણે તો દહીંથરા ઉડાવો એટલે કે સુરતી લાલા તો કે ઘારી જમે. અહીંયા દહીંથરા યાદ કર્યા છે. સુરત ડિસ્ટ્રિક્ટમાં દહીંથરા વધારે ખવાય એમ કહેવાય છે. તો કે એ બધું કરો અને બાકી કાંઈ કરવા જેવું નથી. આ જ મોક્ષનું સ્વરૂપ છે. એટલે કે શાસ્ત્ર જ્ઞાની છે, શુષ્ક જ્ઞાની છે, તેને આવી જ બધી બાબતમાં રસ છે. એટલે કે ક્રિયામાં રસ નથી, અને ક્રિયાજળ કહી દીધા. અને અમે તો શાસ્ત્રો વાંચીએ અને જ્ઞાનની જ વાત કરીએ. શાસ્ત્રોમાં મજા પડે છે. શાસ્ત્રો વાંચવાનું કયું છે તે મજા પાડવા માટે નથી. આત્માના આનંદ લ્યો તો બરોબર છે, પરંતુ મજા માટે નથી. રસ પડે છે, વ્યવહારની ભાષા છે, પણ આંખ ઉઘાડી નાખે તેવી ભાષા છે. એ ચિંતન કરવા માટે છે. શાસ્ત્રનો અભ્યાસ આત્માની ચિંતના માટે છે, વિચારણા માટે છે. આત્માને એવી વિચારણા જાગે, શું વિચારણા જાગે કે જે મોક્ષે લઈ જાય, એના માટે શાસ્ત્રનો અભ્યાસ છે. પરંતુ વાદ વિવાદ માટે અથવા તો રસ પડે ને મજા કરવા માટે નથી, હાંસી ઉડાવવા માટે નથી, બીજો કેવો અર્થ કરે છે ને હું કેવો અર્થ કરું છું એના માટે નથી, ચડસા ચડસી માટે નથી. ટૂંકમાં એ રસ જુદો છે, એ મજા શબ્દ ત્યાં શોભતો નથી. આનંદ જુદી વાત છે, રસ જુદી વાત છે, પણ એમ કરવા જેવું નથી. એટલે કૃપાળદેવે અહીંયા ધીમેકથી બંનેની આંખ ઉગાડી નાખી છે કે આ કરવા જેવું નથી. એટલે યશો વિજયજી મહારાજના મુખ્ય મુકાયેલું સ્તવન છે, પણ અહીંયા યાદ આવે છે. પછી આગળ વાંચીએ કે એમણે જે આ વૈરાગ્યની વાતમાં કે આ ગાથામાં શું કહ્યું છે. અત્રે જે જીવો ક્રિયાજળ છે તેને એવો ઉપદેશ કર્યો છે કે કાયા જ માત્ર રોકવી તે કંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી. માત્ર દેહ દમન કે કાય ક્લેશ કરવો એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જરૂરી નથી. એનાથી કંઈ થવાનું નથી. વૈરાગ્ય આદિ ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. માત્ર દેહ દમન નહીં, માત્ર કાય ક્લેશ નહીં. ગૌતમ બુદ્ધ જેવા ગૌતમ બુદ્ધને પણ શરૂઆતમાં એકદમ કાયા કસી નાખી, કાયા ક્લેશ કરી નાખ્યો. એટલી બધી તપશ્ચર્યા કરી અને પછી એનાથી વિમુખ થઈ ગયા કે તપશ્ચર્યા, કઠિન તપશ્ચર્યા, હાડપિંજર જેવો દેહ કરી નાખ્યો હતો, પરંતુ એનાથી ફળ નથી, એનાથી જ્ઞાનની પ્રાપ્તિ નથી. અને પછી તેમણે તે છોડી દીધું અને મધ્યમ માર્ગી એમાંથી જન્મ થયો કે એટલી કાય ક્લેશની કે દેહ દમનની જરૂર જ નથી. એવી જ રીતે ગૌતમ બુદ્ધની વાત કરીએ તો એમને તત્વજ્ઞાનની ઊંડી ચર્યા વાતમાં પણ રસ ન હતો. એટલે કે એટલું જ્ઞાનનું પણ કામ નથી અને આટલી કડક ક્રિયાનું પણ કામ નથી. એમણે વચ્ચેનો રસ્તો શોધ્યો અને તે અહિંસાનો ખરો, સંયમનો ખરો, તપનો ખરો, પણ મધ્યમ માર્ગી કહેવાયા. તો અહીંયા પણ વૈરાગ્ય આદિ ગુણ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. માટે તમે તે ક્રિયાને અવગાહો અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી. કેમ કે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતા નથી. માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્ય આદિ ગુણોમાં વર્તો અને કાય ક્લેશરૂપ પણ કષાય આદિનું, જેમાં તથારૂપ કંઈ ક્ષીણ પણ થતું નથી, તેમાં તમે મોક્ષ માર્ગનો દુરાગ્રહ રાખો નહીં, એમ ક્રિયાજળને કહ્યું. એટલે કે બંનેને બધું જ કહી દીધું છે. આપણે તો યથાશક્તિ વિચારણા કરી જ છે, સમજાય તેવી કરી છે કે માટે તેવી ક્રિયાને અવગાહો. એટલે કઈ ક્રિયાને અવગાહો, ઊંડા ઉતરો, તો કે વૈરાગ્ય જેમાંથી પ્રગટ થતો હોય, વૈરાગ્ય આદિ ગુણો એટલે વૈરાગ્ય, દયા, શાંતિ વગેરે ગુણો જેમાંથી પ્રગટ થાય તેમાં વર્તો, તેમાં પ્રવર્તન કરો. જે શુષ્ક જ્ઞાનીઓ ત્યાગ વૈરાગ્ય આદિ રહિત છે, માત્ર વાચા જ્ઞાની છે, તેને એમ કહ્યું છે કે વૈરાગ્ય આદિ સાધન છે અને તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના કારણો છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. એટલે કે વૈરાગ્ય આદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન, એટલે વૈરાગ્ય લાવો, વૈરાગ્ય લાવો.
ઇન્દ્રિયો કાબૂમાં નથી, વિષયમાં જ જોડાયેલા છો, વૃત્તિ ઉપર કોઈ દમન નથી, અંકુશ નથી, તો ક્યાંથી થાય? માત્ર બોલી ગયે થશે નહીં, વાંચી ગયે થશે નહીં. કંઈક છોડો, કંઈક ત્યાગ કરો, કંઈક વિચાર કરો. વૈરાગ્ય એક જ વસ્તુ એવી છે કે અભય છે. ભર્તૃહરિજીએ કહ્યું છે તેમ, ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિત્તે નૃપા લાદ ભયમ. પછી બધી વસ્તુ મૂકીને છેલ્લી કડીમાં કહે છે, સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ પ્રથમમ વૈરાગ્યમ એવ અભયમ. કે સમસ્ત જગતની, પૃથ્વી પરની બધી જ વસ્તુઓમાં કોઈને કોઈ રીતે ભય રહેલો છે. એક જ વસ્તુ એવી છે, તે અભય છે અને તેનું નામ વૈરાગ્ય છે. એટલે કે વૈરાગ્યના ગુણલા ગયા અને પોતે ભેગ ધર્યો, યોગ સાધના કરી વૈરાગ્યવંતા થયા, ત્યારે કામ પત્યું છે, એમનેમ થયું નથી. રાજપાટ છોડ્યા, રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ થયા, પછી આગળ ગયા છે. એટલે એમણે વિચારવા જેવી વાત છે, અનુભવપૂત દૃષ્ટિથી મૂકેલું છે. ને વૈરાગ્યની વાત આવે ત્યારે શંકરાચાર્યજી, ભર્તૃહરિજી વગેરે દરેકની વાત આવે જ આવે. કૃપાળદેવે પણ એમને સંભાળ્યા છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. તમે વૈરાગ્ય આદિ પણ પામ્યા નથી, તો આત્મજ્ઞાન ક્યાંથી પામ્યા હો? એ તે કંઈક આત્મામાં વિચારો. આપણને કૃપાળદેવ આવા શબ્દમાં લખે છે કે જો તમે આત્મજ્ઞાન પામ્યા નથી અને તમને વૈરાગ્ય જ આવ્યો નથી, તો કેવી રીતે થાય તે તો વિચારો. સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂર્છાનું અલ્પત્વ, ભોગમાં અનાસક્તિ તથા માન આદિનું પાતળાપણું, એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી. અને આત્મજ્ઞાન પામીએ તો તે ગુણો અત્યંત દૃઢ થાય છે, કેમ કે આત્મજ્ઞાન રૂપી મૂળ તેને પ્રાપ્ત થયું. તેને બદલે તમે આત્મજ્ઞાન અમને છે એમ માનો છો અને આત્મામાં તો ભોગાદી કામનાની અગ્નિ બળ્યા કરે છે. પૂજા સત્કાર આદિની કામના વારંવાર સ્ફુરાયમાન થાય છે. સહજ અશાતાએ બહુ આકુળ વ્યાકુળતા થઈ જાય છે. તે કેમ લક્ષમાં આવતા નથી કે આ આત્મજ્ઞાનના લક્ષણો નહીં? માત્ર મનાદી કામનાએ આત્મજ્ઞાની કેવરાવું છું એમ જે સમજવામાં આવતું નથી. તેથી તે સમજો અને વૈરાગ્ય આદિ સાધનો પ્રથમ તો આત્મામાં ઉત્પન્ન કરો કે જેથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય. અહીંયા કૃપાળદેવે બરાબરની ધોલાઈ કરી દીધી છે. 4 કારણ મૂકી દીધા છે કે 4 કારણ હોય તો આત્મજ્ઞાન છે, નહીં તો નથી. પહેલી મૂકી છે ઉદાસીનતા. ઉદાસીનતાનો અર્થ શું કરીએ તો કે ઉદાસ થઈને ફરવાનું નથી, પરંતુ જાણીને, સમજીને, વિચારીને, સમ્યક પ્રકારે નિર્ણય કરીને સંસારથી વૃત્તિ પાછી વાળવી, તેનું નામ ઉદાસીનતા છે. ફરીથી જાણીને, ઈરાદાપૂર્વક જાણી સમજી વિચારીને સમ્યક પ્રકારે નિર્ણય કરીને સંસારથી વૃત્તિ પાછી વાળવી, તેનું નામ ઉદાસીનતા છે. એટલે કે ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો ત્યાં છે નાશ. એટલે એવી ઉદાસીનતા વૈરાગ્યની જનની, અધ્યાત્મની જનની, સુખની સહેલી જે કયો તે. ઉદ્વત્તાસ, ઉપર બેસવું. એટલે કે ઉપર બેસવું એટલે ખુરશી પર બેસવું એમ તો નથી જ, તો કે ઉપર ઉઠવું. ઉપર ઉઠવું એટલે શું? તો કે જે સંયોગો પ્રાપ્ત થાય, જે પદાર્થો પ્રાપ્ત થાય, જે વસ્તુ પ્રાપ્ત થાય, સંયોગમાં બધું આવી ગયું. જે વ્યક્તિ મળે અને ત્યાંથી બધેથી, સંયોગથી, વ્યક્તિથી, પાત્રથી, પરિસ્થિતિથી ઉપર ઉઠવું. એટલે કે બધા સંસારના જગતવાસી જીવો તો ગમે તે ભાવ કરે, રાગદ્વેષના ભાવો કરવાના જ છે. આપણે એ ભાવથી અધ્ધર રહેવું, ઉપર ઉઠવું. આપણે એનાથી ઉપર, એના અધિકારી કે એના ઉપરી. એટલે કે એ ભાવ મારા નહીં, એ ભાવ કરે તે બીજા, હું નહીં. તેઓનું કામ, મારું કામ તે નથી. હું એનાથી જુદો છું, ભિન્ન છું, ઊંચો છું, ઉપર છું, એનાથી સુપિરિયર છું, અબવ ઓર્ડિનરી છું. માને આ કરાય નહીં, મને આ શોભે નહીં. એવી ખુમારી ઉદાસીનતાની પહેલાં નિર્ણય છે, પછી ખુમારી છે, પછી મસ્તી છે, પછી આનંદ છે. અને એટલે ઉદાસીનતાને મહેફિલ કહે છે. ઉદાસીનતા એટલે દિવેલ જેવું મોઢું નહીં, દિવેલ પીધા જેવું નહીં, દિવેલ લગાવવા જેવું નહીં, પરંતુ જુદી જ ઉદાસીનતાની વાત છે કે જે ઉદાસીનતાથી આત્માનું અદ્ભુત સંગીત ગુંજવા માંડે છે. મુક્ત થવાની એક જ રીત આત્માનું અદ્ભુત ગુંજે સંગીત, ગુંજે સંગીત. અને કઈ રીતે ગુંજે છે? તો આ રીતે ગુંજે છે કે બધાથી અસંગ છે. સંગીત શબ્દ જ મજાનો છે કે સંગીત ઉસે કહેતી હું જો સંગાતીત હોતા હૈ. એમાં સંગીતમાં સંગ શબ્દ છે, પણ સંગથી પર છે. એટલે કે દેહ બીજી બધી વસ્તુથી પર, જુદો, ભિન્ન, અસંગ, તેનું નામ આત્માનું સંગીત વાગે તે. એટલે આટલી જ વસ્તુ સમજવાની છે, આટલી જ ચરિતાર્થ કરવાની છે.
અર્થાત ટૂંકમાં ઉદાસીનતાનો પહેલો મુદ્દો લીધો છે કે સંસારથી ઉદાસીનતા. બીજો મુદ્દો છે દેહની મૂર્છાનું અલ્પત્વ. જન્મ જરા મરણ શું કામ છે? તો કે દેહ છે તો છે, દેહ દુઃખમ મહાફલમ. પણ દેહ શું કામ ધરવો પડે છે? તો કે જન્મ જરા મરણનું ચક્ર ચાલે છે, એમાં ક્યાંય એન્ડ આવતો જ નથી, વર્તુળ ફર્યા જ કરે છે. હવે એ ચક્ર તોડી નાખવું છે, ફોડી નાખવું છે. આત્મજ્ઞાન થશે તો એમ કહેવાય કે મોતનું ઔષધ છે, મરણની દવા છે. પ્રભુશ્રીજી પાસે કોઈ આવેલા એ વખતના પેરિસના વેપારી, અને કેમેય આવે નહીં ને આવીને કહે છે કે મોતનું ઔષધ છે. એમની એકની એક પુત્રીનું અવસાન થયેલું, બહુ જ નાની વયમાં અવસાન થઈ ગયેલું, અને એ શોકથી મુકાતા જ નથી. અને તે અરસામાં કોઈ દોસ્તે કહ્યું કે હું જેને માનું છું કે મને જેમનું ઓળખાણ થયું છે કે જ્યાં હું નમસ્કાર ભક્તિ કરવા જાઉં છું તે શ્રી અગાશ આશ્રમમાં પ્રભુશ્રીજી બિરાજમાન છે, ચાલો તમને પણ દર્શન કરાવું. અને પ્રભુશ્રીજી તેને આવતા વેત જોતા વેત કહે છે કે મોતનું ઔષધ છે, મરણની દવા છે. આજે પણ એમ થાય કે મરણની દવા છે, મરણનું નિવારણ છે, તો કે એક રીતે અનિવાર્ય છે. પણ જો આત્મજ્ઞાન થયું, જો સમ્યક દર્શન થયું, તો જન્મ જરા મરણથી નાશ કરવાવાળો મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ, અને તે દવા છે, તે ઉપાય છે. અને તેથી પેલું દર્દ જશે, અને તેનાથી તેને બોધ લાગી ગયો અને પામી ગયા. ટૂંકમાં દેહ જો આટલું બધું દુઃખનું કારણ છે, સાથે સાધનાનું સાધન પણ છે. આત્મ સાધના, આત્મ આરાધના માટેનું મોટું સાધન છે, દેહને દેવળ કહીએ છીએ. પરંતુ તેના પ્રત્યેની જે મૂર્છા છે, મોહ છે, આસક્તિ છે, મમતા છે, એની આડપંપાળ સાર સંભાળ ને જાળ જંજાળમાં લગભગ 24 કલાકમાંથી ઘણો સમય નીકળી જાય છે. અને એ જે દેહાધ્યાસ રૂપે દેહની મૂર્છા કહી છે, તે તો છોડવી જ પડશે. તેનું જેટલું અલ્પત્વ થશે અને છેલ્લે સંપૂર્ણ ક્ષીણત્વ થશે, ત્યારે તો આત્મા થઈને રહેશે. એટલે કે દેહાધ્યાસ છોડવાની વાત આવી, દેહ ત્યાગ કરવાની વાત નથી, દેહ પરની મૂર્છા મમતાનો ત્યાગ કરવાની વાત આવી. એટલે એ બીજો મુદ્દો કયો. ત્રીજો મુદ્દો કયો કે ભોગમાં અનાસક્તિ છે. શાલિભદ્રજી, ધન્નાજી જેવા કેટલાય જીવોએ ભોગ ભોગવતા હોવા છતાં અનાસક્ત ભાવ કેળવ્યો હતો, અને પછી તો તિલાંજલિ આપી, એકદમ જ છોડી દીધું. અને આપણને એમ થાય કે કેવી રીતે સીધી ભોગવી, પણ એ ભોગવતા હોવા છતાં નહીં ભોગવતા જેવા, એટલે અભોગી હતા, તો જ તેટલી તત્પરતાથી, શીઘ્રતાથી છોડી શકે છે. છોડીને ચાલી નીકળ્યા છે. અને ચોથું કયું છે કે માન આદિનું કશાયપણું, પાતળાપણું. એ શું? તો કે વીંછીનું જોર કે બળ એના ડંખમાં હોય, સાપનું જોર કે બળ એની દાઢમાં હોય, ક્ષત્રિયનું બળ એની તલવારમાં હોય, અને વાણિયાનું બળ કલમમાં હોય, અને મોહનું બળ કે જોર કશાયમાં હોય. એટલે કે મોહ કીધો છે, માનાદિનું પાતળાપણું, એટલે અનંતાનું બંધી માન વગેરે કશાય છે. એમાં પણ જગતમાં મનુષ્યોને માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. એ જે ચોખ્ખું કહી દીધું છે, તે જ વાત મૂકી દીધી છે કે બળ ને જોર જોરાવર્તો તે છે. સાતમી ગાથા છે, ત્યાગ વિરાગન ચિત્તમાં થાય અને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજભાન. જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્ય આદિ સાધનો ઉત્પન્ન થયા ન હોય તેને જ્ઞાન ન થાય, અને તે ત્યાગ વિરાગમાં જ અટકી રહી આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પોતાનું ભાન ભૂલે. અર્થાત અજ્ઞાનપૂર્વક ત્યાગ વૈરાગ્ય આદિ હોવાથી તે પૂજા સત્કાર આદિથી પરાભવ પામે અને આત્માર્થ ચૂકી જાય. જેના અંતઃકરણમાં ત્યાગ વૈરાગ્ય આદિ ગુણો ઉત્પન્ન થયા નથી, એવા જીવને આત્મજ્ઞાન ન થાય. કોને થાય તે બતાવી દીધું કે આ 4 વસ્તુ સમજી લે તો એને આત્મજ્ઞાન થાય. અને અહીંયા કોને ન થાય એ વાત આવે છે કે મલિન અંતઃકરણરૂપ દર્પણમાં આત્મ ઉપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી, તેમજ માત્ર ત્યાગ વૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પોતાના આત્માનું ભાન ભૂલે. અર્થાત આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે, જેથી તે ત્યાગ વૈરાગ્ય આદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે અને સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ જાય, જેથી સંસારનો ઉચ્છેદ ન થાય, માત્ર ત્યાં જ અટકેલું રહે. અર્થાત તે આત્મજ્ઞાનને પામે નહીં. એમ ક્રિયાજળને સાધન ક્રિયા અને તે સાધનનું જેથી સફળપણું થાય છે એવા આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો, અને શુષ્ક જ્ઞાનીને ત્યાગ વૈરાગ્ય આદિ સાધનનો ઉપદેશ કરી વાચા જ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રેર્યું. અહીંયા 7મી ગાથા અધૂરી રહે છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.